નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે ગેડ વર્ષ 2024 માટે 31મી જાન્યુઆરી 25 સુધીમાં સબમિટ કરવા આદેશ કર્યો છે. વર્ષ 2023 માટે 4 પરિપત્રો કરવામાં આવ્યા છતાંય હજુ પણ 100% જેટલી સિદ્ધિ મળી નથી. 12%થી વધુ કર્મચારી સ્થાવર જંગમ મિલકતોને જાહેર કરવાનો સમય ચૂકી ગયા છે. તો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 19 હેઠળ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને દર વર્ષે પોતાની સ્થાવર જંગમ મિલકતો કેલેન્ડર વર્ષ પૂર્ણ થયા પછી અર્થાત જાન્યુઆરી મહિનામાં સરકારી પોર્ટલ પર જાહેર કરવી ફરજિયાત છે. વર્ગ 3ના કર્મચારીઓને વર્ષ 2023ની મિલકતો જાહેર કરવા ગત વર્ષ 2024માં સામાન્ય વહીવટ વિભાગ ગેડે 4 વખત પરિપત્રો કર્યા હોવા છતાંય સરકારને હજુ પણ 100% સિદ્ધિ મળી નથી. પ્રાથમિક અંદાજે 31મી ડિસેમ્બર 2024ની મુદત પૂર્ણ થયા પછી 12%થી વધારે કર્મચારીઓએ પોતાની સ્થાવર અને જંગમ મિલકતને જાહેર કરી નથી. વર્ગ 3ના 12%થી વધારે કર્મચારીઓ કેલેન્ડર વર્ષ 2023ની સ્થાવર જંગમ મિલકતો કર્મયોગી પોર્ટલ ઉપર જાહેર કરવાનું ચૂકી ગયા છે. ત્યારે ગેડે ગત વર્ષ 2024ના માટે હવે 31મી જાન્યુઆરી 2025 સુધીમાં આ માહિતી અપલોડ કરવા નવો પરિપત્ર કર્યો છે. વિભાગના ઉપસચિવ પંકજ સખરેલિયાની સહીથી મંગળવારે પ્રસિદ્ધ પરિપત્રમાં કહેવાયું છે કે ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 19થી નિયત જોગવાઈઓ મુજબ વર્ષ 2024નું કેલેન્ડર વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર પૂરું થયા પછીના પહેલા મહિને 31મી જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન ધોરણે અચૂકપણે વર્ગ 3ના તમામ કર્મચારીઓને પોતાની સ્થાવર અને જંગમ મિલકતો જાહેર કરવાની થાય છે અને આ ફરજિયાત છે. આથી આ વર્ષે 31મી જાન્યુઆરી 2025 સુધીમાં જે તે વિભાગના વર્ગ 3ના સહવર્ગના સંચાલકોએ પોતાના તાબા હેઠળના કર્મચારીઓએ આ માહિતી કર્મયોગી પોર્ટલ ઉપર અપલોડ કરી છે કે કેમ તે સુનિશ્ચિત કરે અને ગેડની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે. ઉલ્લેખનીય છે કે ગેડે આ આદેશ રાજ્યના તમામ સરકારી વિભાગોને કર્યો છે. આ તરફ વર્ષ 2023ના કેલેન્ડર વર્ષના મિલકતો ભરવા અંગેની તમામ કામગીરી માટે વર્ષ 2024માં 4 વખત પરિપત્ર કરીને દરેક વિભાગોને સ્મૃતિપત્રો પાઠવવામાં આવ્યા હતા. તેમ છતાંય સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થઈ નથી. આ સંજોગોમાં હવે જે તે અને કયા સહવર્ગ સંચાલકની જ જવાબદારી નક્કી કરીને ખાતાકીય રહે અને કાર્યવાહી કરે છે કે કેમ તેના ઉપર સૌની નજર છે. ધન્યવાદ.